હેનરી જ્યોર્જ બ્રિગ્સ લખે છે, ઓસ્ટ્રેલિયામાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન કલ્ચરની જેમણે સ્થાપના કરી એવા બહુ જ મોટા એન્થ્રોપોલોજિસ્ટ એ પ્રખર વિદ્વાન સ્ટીફન ફ્યુક્સ, એમણે એક પુસ્તક લખ્યું છે રિબેલિયસ પ્રોફેટ્સ. એમાં એમણે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણે જે 3000 પરમહંસોની એક અદ્ભુત ફોજ ગુજરાતના ઉદ્ધાર માટે લગાડી હતી કામે, એમના કાર્યની અદ્ભુત સમીક્ષા કરી છે. સ્ટીફન ફ્યુક્સ લખે છે કે જે જિલ્લાઓમાં અને જે પ્રાંતોમાં ભગવાન સ્વામિનારાયણ ઘૂમ્યા અને જ્યાં એમના ઉપદેશનો સ્વીકાર થયો તે વિસ્તારો મુંબઈ પ્રાંતના સર્વશ્રેષ્ઠ અને શાંતિપૂર્ણ વિસ્તારો બની ગયા હતા. કારણ કે લોકોના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવ્યું હતું. લોકોના જીવનમાં સદાચારને કારણે સ્વાભાવિક રીતે જ સુધારો થયો હતો અને લોકો પોતાના જીવનમાં સહેજે સહેજે ગુનાખોરી કરતા બંધ થઈ ગયા હતા. બહુ જ મોટા ઇતિહાસકાર થઈ ગયા ભારતના કે દત્ત. એમણે એક પુસ્તક લખ્યું છે કોમ્પ્રિહેન્સિવ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. કોમ્પ્રિહેન્સિવ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં કે દત્ત ભગવાન સ્વામિનારાયણના કાર્યની ઐતિહાસિક સમાલોચના કરે છે. એમણે લખ્યું કે આ સંપ્રદાય અને ભગવાન સ્વામિનારાયણે સામાજિક સુધારાના ક્ષેત્રમાં અદ્ભુત કાર્ય કર્યું છે. એમણે વર્ણભેદને અવગણ્યો, નિમ્ન વર્ણના લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક અને માયાળુથી તેઓ વર્ત્યા અને અત્યાર સુધી જે અધિકારોથી તેમને વંચિત રખાયા હતા તે અધિકારો તેમણે એ લોકોને આપ્યા અને સહજાનંદજીના પ્રભાવ હેઠળ લોકોએ દારૂ પીવાની, જુગારની, માંસ ભક્ષણની, ધૂમ્રપાનની કુટેવો છોડી દીધી અને પોતાનું નૈતિક ધોરણ ઉન્નત કર્યું. સહજાનંદજી મહારાજે લોકોને સાદાઈથી જીવવા માટે, કામનાઓને અંકુશમાં રાખવા માટે, પવિત્ર પ્રભુમય જીવવા માટે એક અદ્ભુત ઉપદેશ આપ્યો અને તેમના પ્રભાવથી કેટલીક ગુનાહિત જાતિઓ તેનું પરિવર્તન થયું અને તેઓનો ચોરી અને ધાડ પાડવાનો ધંધો, જેમનો જાતિગત ધંધો હતો, તે તેમણે મૂકી દીધો અને તેઓ એક સારા નાગરિક બન્યા. ભગવાન સ્વામિનારાયણની ઉંમર ત્યારે યાદ રાખીએ માત્ર 25 વર્ષની હતી. 25 વર્ષની યુવાન વયે એમણે કેવો એક અદ્ભુત પ્રભાવ પાથર્યો હતો સર્વત્ર. સરદાર વલ્લભભાઈ પટેલ નોંધે છે કે ભગવાન સ્વામિનારાયણ અને સ્વામિનારાયણના સંતોના પવિત્ર જીવનથી ગુજરાતમાં સંસ્કારની સૌરભ પ્રસરી હતી અને ઘણા સામાન્ય તથા બિન કેળવાયેલા માણસોના જીવન પશુકોટીમાંથી ઉચ્ચ કોટીના બન્યા હતા અને તેમને સંસ્કારી બનાવવામાં ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો અને આ સંપ્રદાયનો ખૂબ મોટો ફાળો છે. એટલે આ ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યનો જે પ્રભાવ મહાનુભાવોના શબ્દોમાં જોવા મળે છે, એ જોતાં આપણને વારંવાર એક વિચાર થાય છે કે એ સમયના રાજા મહારાજાઓ જે નહોતું વિચારી શક્યા, એ સમયના બીજા જે ચિંતકો નહોતું કરી શક્યા, નહોતું વિચારી શક્યા, એ ભગવાન સ્વામિનારાયણે કરી બતાવ્યું હતું. એટલે બ્રિટિશ લેખક પીટર બ્રેન્ટ ગોડમેન ઓફ ઇન્ડિયા નામના પોતાના પુસ્તકમાં ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોની અદ્ભુત પ્રશંસા કરે છે. તેઓ લખે છે કે 500 પરમહંસોનો સંઘ ભગવાન સ્વામિનારાયણે ઊભો કર્યો હતો. આ સંતો કઠોર તપસ્વી જીવન જીવતા હતા, પણ સાથે સાથે સમાજમાં જરૂરિયાતમંદોને મદદ કરતા હતા, સદાવ્રતો ચલાવતા હતા અને 69ના મહાકાળમાં આ સંતો દ્વારા ભગવાન સ્વામિનારાયણે જે સદાવ્રતો ખોલ્યા હતા, આ સંતોએ શ્રમયજ્ઞ કરીને જે વાવ, તળાવ, કૂવા ખોદ્યા હતા, એ આજે પણ મોજૂદ છે અને એનો લોકોના મન મસ્તિષ્ક ઉપર ખૂબ મોટો પ્રભાવ પડ્યો હતો. તો ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્યને આવા અનેક મહાનુભાવોએ બિરદાવ્યું છે અને સાહિત્યની દ્રષ્ટિએ પણ
આધ્યાત્મિક સાહિત્યની રચનાની દ્રષ્ટિએ પણ આ સંતોએ ગામડે ગામડે ઘૂમીને ખૂબ રચનાઓ કરીને લોકોને પ્રેરણા આપી હતી અને એ પ્રેરણા મહાત્મા ગાંધીજીના હૃદય સુધી પણ સ્પર્શી હતી. એટલે મહાત્મા ગાંધીજીએ આશ્રમની નિત્ય પ્રાર્થના સભામાં આ સંતોના સ્વામિનારાયણીય સંતોના ભજનો દાખલ કરાવ્યા હતા અને આશ્રમ ભજનાવલીનું જ્યારે પ્રકાશન થયું ત્યારે મહાત્મા ગાંધીજીએ એ પદોનો તેમાં ખાસ સમાવેશ કર્યો હતો. ધીર ધુરંધરા, શૂર સાચા ખરા, આવા કેટલા બધા પદો તેમણે સમાવ્યા. હો રસિયા મેં તો શરણ તિહારી, જનની જીવો રે ગોપીચંદની, આ બધા પદો દ્વારા આ પરમહંસોએ, આ સંતોએ ગામડે ગામડે એક આંદોલન જગાવ્યું હતું લોકોમાં જાગૃતિનું, આધ્યાત્મિકતાનું, સદાચરણનું, ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી. અને એના કારણે લોકોમાં એક આમૂલ પરિવર્તન આવ્યું હતું. કેવું પરિવર્તન આવ્યું હતું? લખે છે નાનાલાલ, જોબન વડતાલો એ વડતાલનો વાઘ હતો, ગેંદાલ કાછિયો એ વાત્રક કાંઠાનો દીપડો હતો, સોરઠના કાઠીઓ એ સોરઠના સાવત સમા હતા. પરંતુ સ્વામિનારાયણ ભગવાને મહિમા ભક્તિથી એ વાઘને, એ દીપડાને અને એ સાવજ જેવા લોકોને એમણે સંત સમાન કીધા. એ સૌનો વૈરાગ્ય અને એમની સાધુતા ભારતના સનાતન કાશાયને શોભાવે તેવા હતા. સૂર્ય ફરતી સૂરજમાળ અને ચંદ્ર ફરતી નક્ષત્રમાળ છે એવી સહજાનંદ સ્વામીની ફરતી બ્રહ્મચર્ય અને વૈરાગ્યની સાક્ષાત મૂર્તિઓ સમી સંત માળ સોહાતી. કલકત્તાના ખ્રિસ્તી ધર્મગુરુ બિશપ હેબરને શ્રીજી મહારાજની આ સંત મંડળી અને હરિભક્ત મંડળીના દર્શન નડિયાદમાં થયા હતા. એ સાંપ્રદાયિક મંડળના દર્શને બિશપ હેબરને કોડ જાગ્યા હતા કે આવું શિષ્ય મંડળ મારે પણ હોય તો. આ નાનાલાલ લખે છે. અર્વાચીન ગુજરાતનું રેખા દર્શન અને ગુજરાતનો ઇતિહાસ, એવા ઇતિહાસ ગ્રંથો લખીને જેમણે ગુજરાતના ઇતિહાસને ગ્રંથસ્થ કર્યો છે એવા શ્રી હીરાલાલ ત્રિપારેખે ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવનને, એમના કાર્યને, એમના સંદેશને એક અવતારી પુરુષના દ્રષ્ટિકોણથી નોંધ્યું છે. તેઓ લખે છે કે જનતામાં શ્રી સહજાનંદ સ્વામીની પ્રતિષ્ઠા એક અવતારી પુરુષ તરીકે સ્થપાઈ છે. આપણે ચમત્કારમાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ તો પણ શ્રી સહજાનંદ સ્વામીએ એ યુગમાં શાંતિદાયક અને કલ્યાણકારી વાતાવરણ દેશમાં પેદા કરી ભયંકર જંગલી અને અધમ ગણાતી કેટલીક જાતોને ઉપદેશ આપી એમનો ઉદ્ધાર કર્યો, એમને સન્માર્ગે દોર્યા. એ એક અદ્ભુત ચમત્કાર નહીં તો બીજું શું હોઈ શકે? પછાત કહેવાતી અનેક કોમો એમના ઉપદેશ અને સંસ્કારથી ઉન્નતિ પામી સુખી થઈ છે. એ એક ઇતિહાસ પ્રસિદ્ધ બીના છે. એમ લખીને શ્રી હીરાલાલ ત્રિપારેખ આગળ લખે છે, ગમે તે હોય પણ કાઠિયાવાડમાં શ્રી સહજાનંદ સ્વામીના ધર્મ પ્રચારથી એક એવું જબરજસ્ત પરિવર્તન થવા પામ્યું હતું કે એથી આશ્ચર્યચકિત થઈને મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ શ્રી સહજાનંદ સ્વામીની મુલાકાત કરવા માટે ખાસ રાજકોટ આવ્યા હતા. રાજકોટ મુકામે સર જ્હોન માલ્કમ અને સહજાનંદ સ્વામીજીની મુલાકાત થઈ તે વખતે સહજાનંદ સ્વામીજી તેમના અતિ ચરિત્રવાન એવા મહાન પરમહંસોથી વીંટળાયેલા હતા. સર જ્હોન માલ્કમને શ્રી સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભેટ આપી અને તેમને ઉચ્ચ હેતુઓ સમજાવ્યા. તે વખતે નાનચંદ શાહ અને દલીચંદ પણ હાજર હતા. તે વખતનું અલૌકિક જે દ્રશ્ય તેની છાપ જોનારના મન ઉપર પડ્યા વગર રહે તેમ નહોતું. તે વખતના દ્રશ્યે, શિક્ષાપત્રીએ અને પરમહંસોના બોધે સચોટ અસર કરી હતી. આવા તો અનેક સાક્ષરો છે. તમે ઈશ્વરલાલ મશરૂવાળા તેનું પણ અહીંયા ઉલ્લેખ કરી શકો. અહીંયા તમે બીજા અનેક એવા મહાનુભાવોના નામ લઈ શકો કે જેમણે ભગવાન સ્વામિનારાયણના કાર્યને અવતાર કાર્ય તરીકે ગણાવ્યું છે. એમણે ભગવાન સ્વામિનારાયણને માત્ર સમાજ સુધારક નથી ગણ્યા. હા, બરાબર છે,
એ સમાજ સુધારક એમના અવતાર કાર્યનો એક ભાગ હતો, પરંતુ એ કોઈ સમાજ સુધારક આવું કાર્ય ન કરી શકે. અને બ્રિટિશ જે લેખકો હતા, ચિંતકો હતા, અધ્યાપકો હતા, ઓફિસરો હતા, એ બધાએ પણ ભગવાન સ્વામિનારાયણને એ દ્રષ્ટિએ જ જોયું. અન્યથા એ સમયના કલેક્ટર થોમસ વિલિયમસન એ ભગવાન સ્વામિનારાયણની આટલી બધી ભૂરી ભૂરી પ્રશંસા બિશપ હેબર પાસે શા માટે કરે?